પપ્પા, હા બેટા. હવે તો મારા લગ્નની તારીખ પણ નજીક આવી ગઈ છે. થોડા દિવસોમાં તો હું સાસરે જતી રહીશ. તું બેટા સાસરે જાઈશ પછી મારું શું થશે? કાંઈ નહીં થાય, ભાઈ ને ભાભી તો છે ને. તો જે દીકરી સંભાળ રાખે ને એ દીકરો ના રાખી શકે. સાચી વાત છે. અરે બેટા, તારી ખરીદી તો બધી થઈ ગઈ છે ને? પપ્પા, બધી જ ખરીદી થઈ ગઈ છે. કઈ બાકી તો નથી રહેતું ને? ના, મારે કાંઈ જ નથી જોઈતું. બસ તમારો સાથ ને તમારો હાથ મારા માથે રહે ને તો બહુ થઈ ગયું. અરે કાંઈ બાકી રહેશે ને તો તારા સાસરિયામાં કોઈ તને મેણા મારશે. એટલા માટે એક બાપની વિનંતી છે, કોઈ વસ્તુ તને બાકી ન રહેવી જોઈએ. ના પપ્પા, તમારો પ્રેમ મળે ને એટલે બહુ થઈ ગયું. મારે કાંઈ જ નથી જોઈતું. અરે દીકરી તો મારા હૈયાનો હાર છે. અને બેટા, એક કુળ દીપાવીને તું બીજા કુળમાં જાય છે. જોજે, તારા બાપની લાજ રાખજે હો. મને તો ખબર છે, મારી દીકરી ઉપર મને પૂરો ભરોસો છે કે મારી દીકરી કોઈ એવું ખોટું કામ નહીં કરે. હા પપ્પા, તમારી આબરૂને હું જાળવીને રાખીશ. અને તમને અડધી રાતે પણ જો મારી જરૂર પડશે ને, તમે એક કોલ કરી દેજો, હું તરત જ હાજર થઈ જઈશ. હા બેટા, એ તો મને ખબર જ છે. અમે તમને જે લિસ્ટ આપ્યું હતું એ તમે બધું લઈ આવ્યા છો? હા, જો આપણે છે ને આ વખતે પપ્પાની ઈચ્છા છે કે બેનના લગ્ન ધામધૂમથી થાય, એટલા માટે હું બધું જ લઈ આવ્યો છું પપ્પા. હા બેટા, કાંઈ ભૂલાય નહીં, ખાસ જોજો. એક પણ વસ્તુ નહીં બોલાય. તમે છે ને એકદમ ટેન્શન ફ્રી થઈ જાઓ. લગ્નની બધી જવાબદારી અમારા ઉપર છોડી દો. બેન બાનેના સાસરિયામાં કઈ કમી નહીં આવવા દઈએ અમને. બસ આ ફ્યુચર પણ છે ને જેવું બેન બાને ગમતું હતું ને એવું સિલેક્ટ કરી આવ્યા છીએ. હે તે પૂછી લીધું ને બધું એને? બધું પૂછી લીધું છે. અને હવે ઘરેણા બાકી રહ્યા છે પપ્પા, તો એમના માટે થોડાક પૈસા ઘટે, તમને પણ ખબર છે. ઘરેણા તો સમજ્યા, પણ કરિયાવરનું બધી એની પસંદગી લીધી છે ને? બેનને જે ગમતું હતું ને એ જ બધું હા. લીધું છે. જો હું એક વાત કહું પપ્પા, હા ખોટું ના લગાડો તો. બોલ ને બેટા. તો કે હું આ ઘરને એવો છું એટલે મારે વધારે બોલાય નહીં. પણ આપણે જે અમુક વસ્તુ ખોટા દેખાડાની કરીએ છીએ ના કરીએ તો ના ચાલે પપ્પા. હું સમજુ છું કે તમારે એકને એક છોકરી છે, તમને પણ હરખ છે, હોશ છે, બધું છે. પણ આજે દેખાડામાં આપણે જે શોપીસમાં ને એમાં વસ્તુ નાખીએ છીએ એ ન નાખીએ અને એની જગ્યાએ બેનને બે તોલા વધારે બધું કરાવી દઈએ તો બારના આપણે બધાને જમાડશું તો બેની બધા વખાણ કરશે. પછી કોઈ એમ તો નહીં કહે ને કે કૌશિકભાઈ છોકરીના ધામધૂમથી લગ્ન કર્યા, આ કર્યા, તે કર્યા. અને ખોટું ના લાગે તો પપ્પા, બાકી તમને જેમ ઈચ્છા હોય એમ. પપ્પા, આપણે છે ને આ શરૂઆત કરશું ને તો સમાજમાં સારું મેસેજ પણ જશે. પછી તમારી ઈચ્છા. શેની વાતો કરી રહ્યા તમે લોકો? અરે આ બેનના લગ્નના ખર્ચાની વાતો કરીએ છીએ બેટા. અરે ખર્ચો છોડો ને. અરે પપ્પા, આપણે પાસે ઓલું નથી કંપની, તમે હમણાં ખોલી હતી નવી કંપની, હા, બસ હમણાં આમાં તેજી જ છે. તો ધામધૂમથી જ લગ્ન કરવા છે. હા, હું એ જ કહું છું. હા, લગ્ન ધામધૂમથી જ કરવા છે, આપણે ના નથી પાડતા. પણ અમુક જે ડેકોરેશન અને ખોટા ખર્ચા કરીએ છીએ ને એમાં થોડુંક આપણે રોક રાખી દઈએ ને તો વધારે સારું છે. દીપાઈ, જો હું બેનને દેવા ના નથી પાડતી. એ જે આપણે 2-3 લાખ રૂપિયા બચશે એમાંથી બેન માટે આપણે દાગીનો કરાવી લેશું. આમ જીજ્ઞા વહુની વાત થોડીક આમ સમજા જેવી છે. હા પપ્પા, સાચું જ કે છે તારા ભાભી. તો રાઈટ છે કે આપણે ખોટો દેખાડો કરશું, ગેટ બનાવીશું, મંડપ, એ હા. આપણે ઓછું કરી નાખીએ. શું કેવું છે ભાભી પછી તમારું? જો આપણે પેલી વાના રસમ ને એવું તો થોડું થોડું કરશું હો. અરે પપ્પા, વિધિ તો આપણે બધી કરવાની હોય. હા, પણ પપ્પા, આપણે આ જમવાની ડીશ છે એ 900 રૂપિયાની એક રાખી છે. 5-5, 6-6 મીઠાઈ, 5-6 નમકીન, એની જગ્યાએ 2 મીઠાઈ ને 2 નમકીન રાખીએ તો શું થઈ ગયું? અને બધા ખાઈ ખાઈને કેટલું ખાશે? થોડું થોડું ખાશે અને બગાડ વધારે થશે. એટલા માટે એ વાત મારી એકની એક બેન છે હો. હા, પણ તું 4-5 આઈટમ સારી રાખ. તારા ભાભી જે કે છે એ પ્રમાણે તું જો 2 આઈટમ જોઈ લે, બાકીની તો હટાવી જ દી. આ બધું જો ઓછું કરતા જાવ ને તો પછી સામે વાળા આપણને ન કે. અરે ના, આપણે રાખશું બધું એ જ, પણ બધી 2-2-3-3 આઈટમ રાખશું, બીજું કઈ નથી કહેતી હું. હા. બાકી નણંદ ની વાત રહી તો મારા પણ એક જ નણંદ બા છે ને, અને અમને પણ થોડો વારે વારે મોકો મળવાનો છે બેન મને લગ્ન કરવાનો. અને મારે પણ છેલ્લી જવાબદારી છે. તમને બેયને પરણાવ્યા, હવે એમને પરણાવી દઉં એટલે મારી જવાબદારી પૂરી થઈ જાય અને હું એકદમ છૂટો થઈ જાઉં. હા, પપ્પાની વાત સાચી છે હો. આપણે લગ્નમાં ધૂમધામથી લગ્ન કર્યા હતા. તો આ તમારી જાન લઈને આપણે ગયા હતા ને ભાભીના ઘરે, તો આપણે બહુ ગાંડો ખર્ચો થઈ ગયો હતો, બહુ ખર્ચો થઈ ગયો હતો. એ જ સમજાવવા માંગુ છું
કે જે ખર્ચો તમે તમારા ભાઈના લગ્નમાં કર્યો એ જ ખર્ચો બેનના લગ્નમાં કરો, પણ વસ્તુ દેવામાં કરો. હા, બેનું દીકરીઓને વસ્તુ આપો, પેરામણી કરો, એમાં હું તમને ના નથી પાડતી. એ તમે તમારે બમણું આપશો ને તો પણ એમાં હું તમારા બધાનો સાથ આપીશ. અને તમારા બંનેના લગ્નમાં તો આપણું ઘર થોડુંક મીડિયમ હતું અને અત્યારે તો આપણે વેલ સેટ છીએ એમ. હા હા, તો સાચી વાત. થોડુંક બેનને બી એમ થાય ને કે નહીં મારા લગ્નમાં બધા ખર્ચો કર્યો એમ થોડો કરવાનો, પણ જે ખોટા રીત રિવાજ છે એ બધા કાપી નાખીએ. હા ભાઈ. હા પપ્પા તો આપણે વાસણ પ્રથા અને ચાંદલા પ્રથા પણ બંધ કરી દઈએ. શું કેવું ભાભી તમારું? સંદીપભાઈ, જે વ્યવહાર કર્યો હોય ને એ કરવો જ પડે આપણે વ્યવહાર. હા, આપણે કોકને આપ્યું હોય તો એ લોકો પણ એ જ ઈચ્છતા હોય ને કે ભાઈ તમારે ત્યાં પ્રસંગ આવે ત્યારે અમે તમને આપી. અરે મોટા ભાઈ, હું વાત એમ નથી કરતો. જો આપણે ત્યાં લોકો જમવા આવશે, રાઈટ, તો એ લોકો ચાંદલો પણ લખાવશે, તો આપણે ચાંદલો જ નથી રાખવો. ચાંદલો શું કામ નહીં રાખવાનો? એ જે ચાંદલામાં પૈસા આવે એ આપણે બેનને આપી દેશું. હા પણ અમુક ગરીબ લોકો બિચારા ન પહોંચી વળતા હોય ને. એ તો ભાઈ રિવાજ છે, વ્યવહાર છે, બધાને બધાનો વ્યવહાર સાચવવો જ હોય ને. અને ચાંદલો તો બધાય કરી, અને ચાંદલો તો બધાય કરીએ કે. અને જે આજે આપણે વેલ સીટ છીએ, પણ જે પરિવાર ગરીબ છે એને જયારે છોકરીનો લગ્ન કરવાના થાય તો એને જે ચાંદલા પરથી ઘણી આશા હોય ને કે ભાઈ એમાં ઘણો ખર્ચો નીકળી જાય. હા, વાત સાચી છે. ચાલો હું સીતાને કહી દઉં, જો એ ખરીદી કરવા જ ગયા છે બંને. જે જે વસ્તુ ગમતી હોય, કામની વસ્તુ હોય એ ખરીદી કરી લે, બાકી સ્કીપ કરી દે હે ને. તો હું ફોન કરી આવું સીતાને. હા હા તું જા. અને આમ જો એ કરે કેમ શરમાતા હોય? આમ તો ભેગા જમવા બેસતા હોય ને ત્યારે ફોન કરવાની વાત આવી તો આગળ વયા ગયા. નવું નવું છે ને એટલે એવું લાગે થોડુંક. હા ધર્મિષ્ઠા, તું અત્યારે નવરી થઈ ગઈ એમ ને? હા, બધા જ કામ પતી ગયા. અરે ઘરમાં ત્યાં છે ને હાથ જ હકાવવાનો મતલબ છે ને કામ જ કરવાના. આ હંજવારી પોતા માર્યા કે નહીં બીજી વાર? મારી દીધા, હવે કેટલી વાર હોય? હા, તું છે ને નવરી થઈ ગઈ એવું મને લાગે છે. તારે નવરું નથી રહેવાનું, હાથ જ હકાવવાનો છે, સમજી ગઈ તું? અને કાલે છે ને ઓલા જયંતિ કાકા આપડી ઘરે આવ્યા હતા, શું કેતા હતા ખબર છે ને મમ્મી પપ્પા ને? શું કહેતા? આ તારા બાપે છે ને ખાવામાં છે ને તેલ નતું નાખ્યું, પાણી ગુડ્યું તું પાણી. અમારું તો નાક કપાઈ ગયું. અને આ લગ્નના 3 મહિના થઈ ગયા, હજી તારા બાપે છે ને કંપની નામે નથી કરી. આ બાપ છે કે રાક્ષસ? મારા પપ્પા વિશે આવું શું કામ ને બોલો છો? અરે તારે તો મારી બાજુ બોલવું પડે ને. આ લગ્ન વખતે તો હું બોલી હતી કે હું તમારા ડગલે ને પગલે તમારી હારે હાલી. અત્યારે તું હારે હાલતી ન હોય એવું મને લાગે છે. હો, મને અત્યારે તમારું વર્તન તો જુઓ. અરે વર્તન તો મારું આવું જ છે. આ લગ્ન કર્યા ને તને કઈ શોપીસમાં બિહારવા નથી લાવ્યો હું. આ કંપની છે ને મારા નામે કરે તો સારું છે. આ તારા બાપો મને જોવા આવ્યો હતો ત્યારે મને કહેતો હતો કે છે ને જો દીકરા જરાય ટેન્શન ન લેતો, આ અમારી કંપની છે ને એના 30% ભાગ તો આ ધર્મિષ્ઠાનો જ છે, પણ આ 30% માંથી 1% નથી આપ્યો. હું તારા બાપની નોકરીએ ગુડાવું છું, બરોબર છે? તો એને મને નોકરની જેમ તો કામ ન કરાવવું જોઈએ ને. હરેમ ફરે તારા 2 ભાઈ મને ઓર્ડર મારી દે કે જમાઈ આ કરી દો ને. હવે કઈ હું તારા બાપનો નોકર છું? બાપ બાપ શું કામ ને કરો છો? એ પપ્પા છે મારા, રિસ્પેક્ટ થી બોલાવો ને. હવે એવા માણસને હું રિસ્પેક્ટ હોય? ગરીબ હાળો. અરે હું તો ખાનદાની ઘરનો છું, અને તું તો લકી કહેવાય કે મેં તારે લગ્ન કર્યા. બાકી તારી જેવા વાવાઝોડા હારે ગવાર છોકરી લગ્ન કોણ કરે? કેમ જોવા આવ્યા ત્યારે નથી ખબર કે હું વાવાઝોડું છું, ગવાર છું? અરે ત્યારે તો મને આવી ખબર નહોતી. ત્યારે તો તારો બાપો મોટા મોટા ફડાકા મારતો હતો કે કંપની જમાઈ તમારા નામે કરી દે, ટેન્શન ન લેતા, તમ તારે ધામધૂમથી લગ્ન કરીશું. આ ધામધૂમ છે? આ એક એક વસ્તુમાં તારા બાપે છે ને કસ 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 કરી છે. આટલા સ્વાર્થી બની ગયા કંપની માટે કે તમે સ્વાર્થી હું નથી બન્યો. સ્વાર્થી કાલે જયંતિ કાકા અને એના ઘરના આપણી ઘરે બેહવા આવ્યા હતા. હવે એ છે ને અમારા પરિવાર જેવા છે. હવે એ તો ખોટું બોલતા ન હોય. આ હું ખબર હોય કે ખાવામાં તારા બાપે હારી ડીશો અમને પકડાવી હોય ને અમારા મહેમાનોને પાણી વાળી ડીશો પકડાઈ દીધી હોય. તારા બાપ પાસે તો તેલના પૈસા નહોતું એવું મને લાગતું હતું. રસોઈ પપ્પાએ થોડી બનાવી હતી. હા, તો પૈસા તો બાપાએ ગુડાતા ને. પૈસા તો બાપાએ ગુડાતા કે નહીં? એમાં પપ્પાનો વાંક નથી. અરે બહુ પપ્પાનો પક્ષ લેવો હોય ને તો પપ્પાની ઘરે હાલતી નહીં થા, સમજી તું? હાલ નીકળ મારું મોઢું ચોમાં. અને જો સાંભળી લેજે, કાન ખોલીને, બાપની ઘરે જા ને તો કહી દેજે કંપની મારા નામે કરે. જો બેગ ન હોય ને તો હું તારી ઘરે બેગ મોકલાઈ દે. આમે ગરીબો પાસે હોય, હું જાઉં છું, સમજી ગઈ તું? અને હા યાદ રાખજે, કાલે છે ને કંપની આટું મને ફોન કરજે. જો કંપની નામે ન કરે ને તો મને છૂટા છેડા આપી દેજે, સમજી ગઈ તું? હવે પાપાણિયા પાડવાનું બંધ કર, સારી નથી લાગતી, ભૂંડી લાગે છો, ભૂંડી. જાઉં છું. પપ્પા, તમને આજનું રાયતું કેવું લાગ્યું જમવામાં? બહુ મજા આવી.
સીતાએ બનાવ્યું છે રાયતું આજે પહેલી વાર હે. પણ. મજા આવી હો. પણ મને પણ પપ્પા ભાભીએ જ શીખવાડ્યું હતું. હા પપ્પા, ધર્મિષ્ઠાબેન નો ફોન આવ્યો 4-5 દિવસ પહેલા મને. હા, હું આગે દે છે. બસ કઈ નહીં, એમ જ ખુશીના સમાચાર. હું એ જ વિચાર કરું છું કે આ લગ્નને 2 મહિના થઈ ગયા, નથી એ આવી કે નથી એનો ફોન આવ્યો. પણ આજે તમે કીધું મને 4-5 દિવસ પહેલા એનો ફોન આવ્યો હતો. મને એમ કે તમારે વાત થઈ હશે, પણ પપ્પા મેં 4-5 દિવસ પહેલા વાત કરીને હા, જ્યારે ધર્મિષ્ઠાબેને મને એવું તો કીધું કે એ ખુશ છે, જમાઈ સારા છે, પણ એના અવાજમાં છે ને મને ગડગડાટ ફીલ થયું છે. એટલે કે કંઈક ટેન્શનમાં હોય, કંઈક કહેવા માંગતા હોય ને કહી નથી શકતા. એટલે ભાભી, શું ધર્મિષ્ઠાબેનને કઈ તકલીફ છે એના સાસરિયામાં? એ તો કેમ ખબર પડે, પણ આ તો મને જે ફીલ થયું ને એ મેં કીધું કે ધર્મિષ્ઠાબેન કંઈક બોલવા માંગે છે, આપણી જોડે કઈ વાત શેર કરવા માંગે છે, પણ એ આપણને કઈ કહી નથી શકતા. એવું તે વળી શું થયું છે? આવ્યો મારો કાળજાનો કટકો આવ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો બાકી? બસ અમને એકદમ સારું. તમે કેમ છો? આ સાચું કહું ને તો અમે તમને જ યાદ કરતા હતા. હા, કેવું ચાલે તારા સાસરિયામાં? સાસરિયામાં સારું ચાલે. અને બધા મજામાં છે ને આમ તો? બધા મજા. પણ તમે એકલા કેમ છો બેન? કોઈ સાથે નથી તમારી? હા, મને અહીંયા તમારા જમાઈએ મોકલી છે મતલબ? એ એવું કહે છે કે તમારા પપ્પાએ તને આપ્યું જ શું છે? જમણવારમાં પણ કઈ ઠેકાણું નતું ને અમારા બધા સગાવાલા વાતો કરતા હતા, એવા મેણા માર્યા અને કહી દીધું કે જા જતી રહે તારા બાપના ઘરે. હાય હાય, લગ્નમાં આપણે કમી શું રાખી છે? આપણાથી બન્યું એટલે તો આપણે બધું કર્યું છે. અને આવા માણસો થોડા આપણે ધાર્યા હતા. જો ધર્મિષ્ઠાબેન, જે વાત હોય ને એ અમને ક્લિયર કરો, હા. અમને ખ્યાલ આવે. ખુલાસાથી કે જે હોય એ. એ લોકો એવું કહે છે કે તમે કીધું હતું ને કે કંપની મારા નામે કરી દેશે, તો તારા પપ્પાએ કેમ કંપની નામે ન કરી? મને નોકર બનાવીને રાખી દીધો છે. અરે બેટા, કંપની તો હજી અમારી ભાગીદારીમાં છે. હજી મારા બંને છોકરાને મેં ભાગ નથી આપ્યા, તો જમાઈને ક્યાંથી આપું હું? કે બેટા તું જ કે મને હાલ. હું સમજુ છું પણ એ નથી સમજતા ને. પણ જમાઈને આપણે આટલી સારી પોસ્ટો આપી છે આપણી કંપનીમાં, બધા કરતા પગાર પણ ઊંચો આપ્યો છે આપણે એને. હા, તો થોડોક તો એને પણ વિચાર કરવો પડે ને. નકરી લેવાની વૃત્તિ ન રખાય. કઈ નહીં ધર્મિષ્ઠાબેન, તમે જરાય દુખી ના થાવ. હવે તો તમે અહીંયા આવી ગયા છો ને. અને હા, એ ઘરમાં જો તમને તકલીફ પડતી હોય ને તો એ ઘરમાં તમારે જવાની કોઈ જરૂર નથી. અહીંયા તમારો વજન નથી લાગતો તમારા બંને ભાઈઓને. બેટા બેટા, એવું ના હોય. દીકરી તો સાસરે શોભે. બને ત્યાં સુધી સંબંધ સુધારવાના હોય, છૂટું કરવાની વાત નહીં કરતા તમે. પણ પપ્પા, છૂટું કરવાની વાત નહીં, પણ જો આપણી બેન ત્યાં દુખી હોય તો એને રડતા કકડતા તો ત્યાં ના મુકાય ને. એકવાર આપણે ત્યાંની હકીકત જાણવી પડશે, પછી આપણે બધું ડિસિઝન લઈશું. પેલા હકીકત મને જાણવા દો. પપ્પા તમે ટેન્શન ના લો. અને ધર્મિષ્ઠાબેન, હું હમણાં તમારા ભાઈને બધી વાત કરું છું. જે વાત હશે ને એ તમારા ભાઈ જાતે જમાઈ પાસે, અને બધી વાત એમની પાસેથી કઢાવી લેશે. તમે જરાય ઉપાધિ ના કરતા. એમને તો એમ કીધું છે કંપની કા મારા નામે કરી દે ને કાં તો છૂટાછેડા આપી દે, અહીંયા ના આવતી. જોયું પપ્પા, એ લોકોનો સામેથી જ તે છે ને આ વાત. એ લોકો સામેથી જ કહે છે ને કે છૂટાછેડા આપી દે, તો પછી આમાં હું શું ખોટું કહું છું? પણ એ તો જમાઈએ કીધું ને. વેવાઈને તો મળવા દે મને. જમાઈને તો ના સમજ હોય એને. પપ્પા એ ના સમજ હોય તો પરણી કેમ ગયા છે? અને આવું એ આજથી બોલે તો એની શું ગેરંટી કે કાલથી કઈ નહીં બોલે? સમજવાનું તો એને જ છે ને કે આપણી બેનને સમજે. જો બેટા, દાખલા તરીકે આપણે એના છૂટાછેડા કર્યા, બીજે પરણાવી, તો ત્યાં પણ એવું મળ્યું તો એટલે બને ત્યાં સુધી સંબંધ સુધારવાની કોશિશ કરો. જો સુધરી જતું હોય તો આપણે છૂટાછેડાની વાત નથી કરવી. હા, જો તમે બંને છે ને શાંતિ રાખો. અત્યારે હું મહેશને બધી વાત કરું છું, એ જમાઈ સાથે વાત કરશે. અને તમે કોઈ ઉગ્રા ન થાવ, અને ઉતાવળમાં કોઈ પણ ડિસિઝન લેવી સારી વસ્તુ નથી. આ બેનની આખી જિંદગીનો સવાલ છે આપણી. હા, અને બેન, તમે છે ને તમારું મન નાનું ના કરો. ભગવાન બધું સરખું કરી દેશે. અને તમને તમારા બંને ભાઈઓ ઉપર વિશ્વાસ છે ને, તમારા બંને ભાઈઓ તમારા ઉપર ઊણી આજ પણ નહીં આવવા દે. હા, તારા રામ લક્ષ્મણ જેવા 2 ભાઈ છે ને, એની ઉપર એના ભરોસો રાખ. તું બધું સીધું કરી દે. ભાભી તમે કોલ કરો ને મારા ભાઈને. હું ફોન તો કરું છું, પણ મને સમજાતું નથી તું કુમાર આ રીતમાં શું કામ કર્યું બેન હારે? સ્વાર્થી છે, કંપની માટે જ લગ્ન કર્યા હતા. શું વાત કરો છો? પૈસો જોઈએ છે, પ્રોપર્ટી જોઈએ છે. હા, એને આપણી બેનની તો કઈ પડી જ નથી. આવું થોડી ચાલે કે ફક્ત મિલકત માટે તમારા સાથે લગ્ન કર્યા એટલે એને તમારી જિંદગી બરબાદ કરી નાખી. આનો મતલબ તો એવો થયો છે ને
હમણાં જ તમારા ભાઈને ફોન કરું છું. હા તમે બધી જ વાત કરો એને. અત્યારે તો સારા માણસો છે ને ગોતવા બહુ મુશ્કેલ છે. બધા સ્વાર્થ વાળા જ છે. 2 મહિનામાં એને મને એકવાર પ્રેમથી બોલાવી પણ નથી. તો પછી મતલબ જ શું છે? હાલો મહેશ, ક્યાં છો તમે? તમે અત્યારે જ ઘરે આવો, અમારે કામ છે તમારું. તમે રૂબરૂમાં આવો, ફોનમાં વાત થાય એમ નથી. અરે તમે ધનિષ્ઠાબેન ની એ વાત. છે ક્યાં ઈ? 1 મિનિટ, પપ્પાને આપું છું. બેટા મહેશ, ક્યાં છો તું? ફટાફટ ઘરે આવ. હાલો, હા મહેશ, આ ઘરે નથી આવવું. તું એક કામ કર, બેનના સાસરિયામાં તું તપાસ કરતો ને શું પ્રોબ્લેમ હતી. આ હરીનો હજી આવ્યા નહીં, કઈ ફોન બનાવ્યો નહીં. લે મહેશભાઈ, તમે આવી ગયા એમ ને? હું બેન નું ઉપરાણું લઈને આવ્યા કે ખુશખબરી લઈને આવ્યા છો? ખુશખબરીની વાત જ નથી. શું પ્રોબ્લેમ શું છે તમારે બે વચ્ચે? અમારા પરિવારના એટલે કે અમારા કાકા એ છે ને કાલે અમારી ઘરે આવ્યા હતા. કોઈ કહેતા હતા કે છે ને આ વેવાએ થોડું ખાવામાં તેલ નહોતું નાખ્યું, તેલની જગ્યાએ પાણી ખવડાવી દીધું. હવે આમાં અમારો થોડી વાક છે. આ પરિવાર વાળા સમાજ જે લોકો આપણને આમ મેણા ટોણા મારતા હોય, હવે એ કઈ મારા મા બાપ થોડી સાંભળી લે. આ જ ગામ મરણ થયું હોય ને ત્યારે રોતા હોય અને પાણી ઢોરમાં પૂરી ગરમ માગે. પણ તું કાં એટલો બધો રોવે છે? કોઈ મરી નથી ગયું અમારા પરિવારમાં. તારી બેન મરી નથી ગઈ. અને આ સાંભળ, તારી બેન ને છે ને કઈ અમે નોકરાણી નહીં રાણી બનાવીને રાખતા હતા. હવે સ્વભાવ તો તારી બેન નો બદલાઈ ગયો, અમે શું કરવી? સ્વભાવ એનો નહીં, તારો બદલાઈ ગયો છે. તારો નહીં બોલ, જમાઈ છું, અને જમાઈ કઈ ને તો આ બૂટે ચાટવું પડે, સમજો તું? બૂટ રાખ તારું આગું. આમાં સંસ્કાર એવા નથી કે. હવે જો, આ પપ્પાએ કીધું તું કે 30% ભાગ કંપનીનો ધર્મિષ્ઠાના નામે છે. 30 નહીં 40 પણ મળશે, પણ તું તારું વર્તન સુધાર તો આપો ને ગરીબો, આપો ને. આ છે ને બેન છે ને પોતાના ઘરે આવે ને તો એ સારું ન લાગે. અને હા, જા હાલતો થા, નામે કર. જો નામે ન થાય ને તો છૂટા છેડાના કાગળિયા મોકલાઈ દેજે. હું શાંતિથી એમાં છે ને સિગ્નેચર કરી દઈશ. છૂટા છેડાની તો વાત જ રહેવા દે. ઈ પેલા તો અમે તને સબક પર શીખડાવશું. હવે જા ને. તું આ મારી બેનનો ઘરવાળો છો એટલે નકર તો તને આયા જ દાટી દે. નીકળ, ચલ ઉભો થા. મારું ડાચું હું જોશો? હાલતો થા, હાલ નીકળ. આજે તો હું જાઉં છું, પણ આનું રિઝલ્ટ બહુ ખરાબ આવશે, ધ્યાન રાખજે. અરે બેન, તું ક્યારે આવી? બસ હમણાં જ આવી. સારું થયું તું આવી. અને હા જો, તું તો છે ને લગ્ન પછી તો સાવ ભૂલી ગઈ છો. આ તારા ભાઈને તો સાવ એટલે સાવ ભૂલી ગઈ. તું એક ફોન પણ ન કર્યો તે મને. એવું નથી ભાઈ, આખો દિવસ કામમાં હોય ને તો ટાઈમ જ ના મળે. કામ શું કરવાનો હોય? આ તારી સાસુ નણંદ તો છે. નણંદ તો કેવી સારી છે, બધું પૂછતી હોય કે ભાભી આ કરી લઉં, આ કરી લઉં, પણ તું જ ના પાડતી હશો. મને તારો સ્વભાવ છે ને ખબર છે પહેલેથી. ના ભાઈ, એવું નથી. તો શું વાત છે? એ લોકો એવું કે છે કે તારા પપ્પાએ તને આપ્યું શું છે? તારે તો અમે નોકરાણી કરીને જ લાવ્યા છે. તારે તો આખો દિવસ કામ જ કર્યા કરે. આપ્યું શું છે મતલબ? આ લગ્ન ધામધૂમથી કર્યા, અને તને ખબર જ છે ને કેટલો બધો ખર્ચો પણ આપણે લગ્નમાં કર્યો હતો. આપવાની વાત જ ક્યાં છે? તને બધી વસ્તુ આપી છે આપણે. કરિયાવરમાં કાંઈ બાકી નથી રાખ્યું આપણે. તો કેમ આવા મેના ટોણા મારે છે? તારા જીજાજીને કંપનીમાં ભાગ જોઈએ છે. જીજાજી એમ કંપનીમાં ક્યાંનો ભાગ લેતો તો? ઈ તું કે ને બેન, તો અત્યારે મારા ભાઈબંધોને ફોન કરીને ફોડી નાખવું એને. તું ખાલી એક વાર હા પાડ. હા, આવો જો આ બેન શું બોલે છે. શું કે જીજાજીને આપણી કંપનીમાં ભાગ જોઈએ છે, એટલા માટે એને. તું ક્યાં જવાની વાત કરે છે? અરે આ જીજાને છે ને ખબર પડે ને કે એના ભાઈઓ પણ કઈ ઓછા નથી. હું જઈને જ આવ્યો. કાલા અક્ષર ભેસ બરાબર. ગમે એટલું પાણી રેડો પથ્થર ઉપર, કાંઈ ફરક પડે એમ નથી. મતલબ બેન તને આ ઘરમાં પાછી મોકલી છે? હા, મને કીધું છે કાં તો કંપનીમાં ભાગ આપો, નહીં તો છૂટાછેડાના કાગળિયા મોકલાવી આપો. હા, એ શબ્દ મારી સામે બી બોલ્યો લપટ ખાલો. છૂટાછેડા કરવા છે. અરે એમ ક્યાંનો મતલબ શું કહેવાય? એમ ક્યાંનો આજીજી કરે આપણી સામે?
હશે તો ભિખારી કેમ ખાનદાની છું, ભીખ માગે છે 30% પ્રોપર્ટીની. પણ બેન હવે છે ને તો એક કામ કર, તારે ક્યાંય જવાની જરૂર નથી, તું આ ઘરમાં જ રહેજે ને હું પણ જોઈ લઉં છું કે કેમ નથી આવતો પાછો. અને બેન, અમે તારા ભાઈ નહીં, અમે તને દીકરાની જેમ જ રાખીશું. તો તારે એ બાબતે તો કોઈ ટેન્શન નથી, પણ એ હરામીને આપણે સબક તો શીખડાવવાનો જ છે. પપ્પા વિશે પણ એલફેલ બોલતો હતો કે તારો બાપ આમ ને તારો. અરે એમ કેવી રીતે બોલી શકે ઈ? મારી વાત સાંભળ, શાંતિ રાખ. અત્યારે તો આપણા બેનનો જમાઈ જ છે, મતલબ બેનનો ઘરવાળો જ છે ને. અરે ઘરવાળો હોય તો શું થયું, માથે ચડી જવાનું, માથે તાંડવ કરવાનું. પણ અત્યારે આપણે જો ગુસ્સો કરશું ને, જો ભાઈ શાંતિ તમે રાખી શકો, હું છે ને બેનના અને પપ્પા વિશે કાંઈ ન સાંભળી શકું. એવું નથી, હું સાંભળી તો હું નથી શકતો, પણ શું કરું? તો તમારે મને ફોન તો કરવો જોતો હતો ને, તમે ત્યાં એકલા કેમ દોડા ગયા? એ એવું જ ઈચ્છે છે કે આપણે એને અરે મારકૂટ કરીને માથાકૂટ કરી. તો આપણે અત્યારે જો શાંતિથી વિચારીને પેલા તો આપણે બેનનું જોવાનું છે ને, કે ભાઈ બેનને જે આ સદમો લાગ્યો છે. જો સેન્ડી, અત્યારે છે ને એ દહેજ કઈ કે કરિયાવર કઈ એ અલગ અલગ બાના કાઢીને ગાંડીનો થઈ ગયો છે, પણ આપણે તો આપણી બેનનું જોવાનું કે નહીં? તમારી વાત સાચી છે. અને જો બેન તું જરા ચિંતા કરમાં, તારી લડત છે ને હવે તારી એકલીની નથી, અમારી પણ લડાઈ છે. અને હા, તું હિંમત જરાય નહીં હારતી, અમે લોકો તારી સાથે છીએ. અને હા, જો છૂટાછેડા કદાચ આપી પણ દઈ ને તો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે છે ને આ મામલો હવે એમનેમ નહીં પતે. છૂટાછેડા ભાઈ, છૂટાછેડા જ આપી દે. હું એને કહીને જ આવ્યો છું કે આનું રિઝલ્ટ સારું નહીં આવે. જો બેન તારી આ હોય ને તો આપણે છૂટાછેડા આપી જ દેવા જરૂરી છે. મારે એ ઘરમાં જવું પણ નથી. જ્યાં મારા બાપની ઇજ્જત હોય, મારા ભાઈની ઇજ્જત ન હોય, તો ત્યાં જઈને હું શું કરું? ભાઈ તમે ચિંતા કરો માં, કાલે હું ખુદ એના ઘરે જઈશ. અને બેન હાર નહીં માનતી, આ તારી એકલીની લડાઈ નથી, આ લડાઈ અમારી પણ છે. તું જરા ચિંતા કરમાં. અને હા, તે જમી લીધું કે નહીં? ના. હા, તો હું તારા ભાભીને કહીને રસોઈ બનાવવાનું કહું છું. હા, જમી લેજે અને જરાય ચિંતા ના કરતી. ચાલો ભાઈ, મારે થોડુંક તમારું કામ છે. પપ્પા, પપ્પા તમને કાંઈ નહીં થાય. બેટા, હવે મને આ જિંદગી ઉપર ભરોસો નથી રહ્યો. પપ્પા, તમે આવું કેમ બોલો છો? અરે પપ્પા કઈ નહીં, આપણે સારા હોસ્પિટલમાં બતાવશું પપ્પા. હા, આપણે સુરતની બેસ્ટમાં બેસ્ટ હોસ્પિટલે જશું. તમે આવું નહીં બોલો પપ્પા. ના દીકરા ના. પપ્પા, મારે તમારું આંગણું છોડીને ક્યાંય નથી જવું. મારે તમારો પ્રેમ જોઈએ છે, બીજું મારે કશું જ નથી જોતું. પપ્પા, મારે તમારી સાથે રહેવું છે. બેટા, દીકરી તો સાસરે જ શોભે. અરે પપ્પા, પણ જે સાસુ આવું હોય ને ના દીકરી નો શોભે. એ સાસરું નથી, નર્ક છે, નર્ક પપ્પા. હા, અને કયો ભાઈ એવો હશે કે પોતાની બેનને નર્કમાં મોકલશે? હવે એ તો વિધિના લેખ છે ભાઈ, એને કોણ ફેરવી શકે? પપ્પા તમે જરા ચિંતા ના કરો, વિધિના લેખ છે ને અમે બદલી નાખશું. અને બેનની ચિંતા કરવાની તમારે કોઈ જરૂર નથી પપ્પા, અમે બે ભાઈ છીએ એના. હા, અને બેન છે ને પપ્પા તમને છોડીને ક્યાંય નથી જવાની, અને જો જાશે ને પણ હવે તો સારા ઘરે જશે, એટલે તમે જરાય ચિંતા ના કરો પપ્પા. હા પપ્પા, હું તમને છોડીને ક્યાંય નથી જવાની. પણ તોય એક બાપને તો ચિંતા તો થાય ને. પપ્પા અમે બે છીએ ને, તમે શું કામે ચિંતા કરો છો? એ તો મને ખબર છે કે મારી દીકરીને બે કંધોતર જેવા ભાઈ છે, તમારા જ આપેલા સંસ્કાર છે અમારા. પપ્પા તમારી દીકરી છે, અમારી બેન છે. અને હા, જો છે ને ભાઈ તો પિતા સમાન જ કહેવાય, તો તમે જરાય એવી ચિંતા, તમે ખોટી ચિંતા ન કરો પપ્પા. મારો જજ ક્યાં છે? અહીંયા છે પપ્પા. દાદા, તમને કાંઈ નહીં થાય, તમે બેટા. ચિંતા ન કરો. બેટા, બેટા, બેટા. પપ્પા તમે આપ છોડીને ના જાઓ પપ્પા. પપ્પા, તમે માત્ર આ દુનિયામાંથી ગયા છો,
પણ મારા સ્મરણોમાં હંમેશા તમે મારી સાથે જ રહેશો. પપ્પા, તમે મારી હિંમત હતા, પણ તમારા ગયા પછી મારી બધી જ હિંમત સાવે તૂટી ગઈ.